નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી કરુણા અભિયાન પક્ષીઓને બચાવવા 7 ટીમ કાર્યરત કરાઈ। અંકલેશ્વર ભરૂચમાં પણ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજાઓ પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુથી અંકલેશ્વરમાં 7 થી વધુ સ્વયંસેવકોની ટીમ કાર્યરત બની છે, જે વિવિધ વિસ્તારોમાં સેવાઓ આપશે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। મારું નામ બીવી ડામોર, આરએફ અંકલેશ્વર। સમગ્ર ગુજરાતમાં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલી રહેલ છે। આ કરુણા અભિયાન દરમિયાન જે પણ કોઈ પક્ષી ઇન્જર્ડ દેખાય તો તેને આપણે નજીકના કોઈ સારવાર કેન્દ્ર પર બોર્ડ આપણે જ્યાં અમુક જગ્યાએ જે સારવાર કેન્દ્ર રાખેલા છે ત્યાં આપણે પહોંચાડી શકીએ, પોતાના દ્વારા પણ પહોંચાડી શકીએ, અથવા તો આપણી પાસે નંબર હોય, અમે હેલ્પલાઇન નંબર જાહેર કરેલો છે, નંબર ઉપર ફોન કરવાથી અમારી ટીમમાંથી કોઈ પણ એક સભ્ય આવીને પક્ષીને લઈ શકશે। બીજું કે આપણે પક્ષી જ્યારે દેખાય ઇન્જર્ડ તો તેને આપણે પોતે સારવાર ન કરીએ, જે તે સારવાર કેન્દ્ર પર જ એને લઈ જવાનો આગ્રહ રાખીએ। કોઈ પાણી કે હળદર કે એવું ઘાવ લગાવીએ નહીં। સવારે 9 વાગે પહેલાં અને સાંજે 7 વાગ્યા 5 વાગ્યા પછી પતંગ ન ચગાવીએ। કોઈ પાકા દોરાનો કાચ પીવડાવેલા માજાનો ઉપયોગ ના કરીએ, તુક્કલ ના ચગાવીએ અને કોઈ પણ વૃક્ષ, વીજળીના તાર કે એવી કોઈ જગ્યાએ દોરા ફસાયેલા હોય તો તેને આપણે આપણી જાનનું જોખમ ન રહે તો આપણે એને કાઢી નાખીએ, જેથી કરીને પક્ષી ત્યાં ફસાઈ ન શકે। અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં 2 અને સિટીમાં 5 એમ ટોટલ 7 જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર ઊભા કરેલા છે।